કેમ છે વિદ્યાર્થી મિત્રો? હું આનંદ વરસડા પ્રવાસ ક્લાસીસમાં આપનું સ્વાગત કરું છું. તો આજે આપણે જોવાના છે ચેપ્ટર નંબર 3 દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મનો પાર્ટ 2. અહીંયા કીધું છે નીચે આપેલ સમીકરણ યુગ્મનો ઉકેલ આલેખની રીતથી શોધો. એટલે આલેખની રીતની મદદથી આપણે આ ઉકેલ શોધવાનો છે. તો શું કરીશું? તો કે સૌથી પહેલા આપણે જે 9મા ધોરણમાં અને આમ તો આગળના ધોરણોમાં બી આલેખમાં કેવી રીતે પ્લોટિંગ કરવાનું એ આપણે શીખી ગયા છે. એટલે કે આલેખમાં જે બિંદુઓ છે એનું નિરૂપણ કરવાનું છે. ઓકે, તો શું કરીશું? તો કે ભાઈ સૌથી પહેલા અહીંયા લખી દઈશું આપણે x અને આ y. હવે આપણી પાસે જે પહેલું સમીકરણ છે એનો ઉપયોગ કરીશું. તો પહેલું સમીકરણ આપણી પાસે છે x + 3y = 6. તો હવે આપણે ધારો કે x આપણે 0 લઈએ છે. કોઈ પણ સંખ્યા લઈ શકાય છે, પણ 0 લીધું આપણે. તો હવે x ની કિંમત મૂકો તો અહીંયા 0 + 3y = 6 થઈ ગયા. તેથી આ 3y = 6. આ 3y 3 અને y મલ્ટીપ્લિકેશન ગુણાકારમાં છે. 3 સામે જાય તો ભાગાકારમાં, એટલે કે y = 6/3. આ કટ થઈ જશે. 3 દુને 6, એટલે કે y કેટલા મળ્યા આપણને? 2 મળ્યા. એટલે જ્યારે x ની કિંમત 0 તો y આપણને મળ્યા 2. ચલો, એવી રીતે આપણે x ની કોઈ પણ કિંમત મૂકીએ. ધારો કે આપણે મૂકી દઈએ 3. ચલો, x = 3 લીધા આપણે. તો શું થશે? તો કે ભાઈ ફરીથી આપણે સમીકરણ લખી દઈએ x + 3y = 6. તેથી x ની જગ્યાએ મૂકી દીધા 3 + 3y = 6. હવે હું અહીંયા ઉપર લખું છું, એ જ તમને વ્યવસ્થિત દેખાય ફરીથી. એટલે 3 + 3y = 6. આ 3 પ્લસ છે, સામે ગયા તો માઇનસ. તો 3y = 6 - 3. તો y 3y = 6 - 3 થઈ જાય 3. હવે આ 3 અને y ગુણાકારમાં છે, સામે જાય તો ભાગાકારમાં. ચલો, આ 3 અને 3 ઉડી જાય એટલે થઈ જાય 1. તો y આપણને કેટલા મળી ગયા? 1 મળી ગયા. એટલે કે જ્યારે x 3 છે તો y છે 1. એવી જ રીતે હવે આપણે આ બીજા સમીકરણ માટે આને એવું હોય તો આપણે નામ આપી શકીએ સમીકરણ નંબર 1, અને આ છે આપણું સમીકરણ નંબર 2. તો હવે આપણે બીજા સમીકરણ માટે કામ કરવાનું છે. અહીંયા આ x અને આ y. ચલો, આ 2x - 3y = 12. આ સમીકરણ માટે શોધવાનો ટ્રાય કરીએ. ચલો, ફરીથી એવું હોય તો આપણે x શું લઈએ? 0 લઈ લઈએ. ધારો કે 0 લીધા તો શું થાય? તો કે 2x ની જગ્યાએ કૌંસમાં મૂકી દીધા 0. 0 - 3y = 12. તો આ થઈ જશે -3y. કેમ કે 2 × 0 0 જ થઈ જાય પદ આખું. એટલે લખો ના લખો એનાથી ફરક પડતો નથી. એટલે -3y = 12. ચલો, -3y 3 સામે જાય તો ભાગાકારમાં, એટલે 12 / -3, એટલે 12/-3. ચલો, આ કટ થઈ જશે. 3 ચોક 12 અને માઇનસની સાઇન ઉપર જતી રહે, એટલે થઈ જશે y = -4. એટલે જ્યારે આપણે x કેટલા લીધા? 0 લીધા. તો y આપણને મળી ગયા -4. હવે આપણે x = 3 લઈ લઈએ અહીંયા. તો શું થશે? તો કે 2x ની જગ્યાએ આવશે 3 - 3y = 12. ચલો, આ શું થશે? 3 દુને 6 - 3y = 12. આ +6 છે, આ બાજુ જાય તો -6, એટલે થઈ જાય -3y = 12 - 6. તેથી -3y = 6. તો આ થઈ જાય y = 6 / -3, 6/-3. કટ થશે. 3 દુને 6, એટલે y કેટલા મળ્યા? y આપણને મળ્યા -6. આ માઇનસની સાઇન ખાસ ધ્યાન રાખજો, ભૂલાય નહીં. ગડબડ આપણી ત્યાં જ થતી હોય છે. તો જ્યારે તમે x3 લીધા તો y તમને મળ્યા -2. તો જુઓ ધ્યાનથી. તો આપણી પાસે અહીંયા બિંદુઓ મળી ગયા. એક મળી ગયા આપણને 0 અને 2, એટલે કે x0 અને y2. ચલો, અહીંયા જુઓ તમે, આ x છે. અહીંયા આપણે એક કામ કરીએ, પેનનો કલર હું અહીંયા બદલી લઉં છું. અહીંયા x0 તો y તમને કેટલા મળે છે? 2 મળે છે. એટલે કે અહીંયા થયું આ જગ્યાએ, એને આપણે રાઉન્ડ કરી લઈએ. પછી બીજું એક બિંદુ જે છે એ કયું છે? તો કે એક છે 3 અને એક છે 1. 3 1, એટલે x3 છે અને y છે 1, એટલે કે અહીંયા આવે છે. એને આપણે બિંદુ નિરૂપણ કરી લઈએ.
હવે અહીંયા મારી પાસે સ્કેલ નથી એટલે ભલે હું સ્કેલ વગર ડ્રો કરું છું, તમારે સ્કેલનો ઉપયોગ કરવો જ જોઈએ. આવી રીતે જશે. હવે બીજું સમીકરણ છે એના બિંદુઓ આપણે જોઈ લઈએ. જો તો એના કેટલા છે? એક તો છે 0 અને -4 અને બીજા છે 3 અને -2. એટલે જુઓ x0 તો y આપણને મળે છે -4. એટલે તમારે આ નીચે અહીંયા જોવાનું થશે. ક્યાં? અહીંયા. ઓકે. અને બીજું શું આવે છે તો કે ભાઈ x3 છે. x3 તો y મળે છે તમને -2. એટલે કે આ બિંદુએ. હવે આ બંને બિંદુને તમે ધ્યાનથી જોડો અને રેખાને થોડી લંબાવો. તમારે સ્કેલથી દોરશો એટલે તમારે પરફેક્ટ આવશે. આ રીતે તમને આ રેખાઓ જેમ છે એ તમને મળે છે. આ આપણું થઈ ગયું આલેખ ઉપર નિરૂપણ. તો જે જવાબ તમને મળશે એ લગભગ આપણને મળશે 5. તો આનો ઉકેલ જે છે આપણને 5 મળશે. આવી રીતે આ આલેખની રીતનો આપણે ઉપયોગ કરવાનો છે. વિદ્યાર્થી મિત્રો, બીજો આ દાખલાઓ કેવી રીતે ગણીશું એ આપણે જ્યારે પણ આપણા સ્વાધ્યાયના દાખલાઓ આવશે તે આપણે જોઈશું. પણ આ રીતનો બહુ ઓછો ઉપયોગ થતો હોય છે. મેક્સિમમ તો આપણે આદેશની રીત અને લોપની રીતથી જ દાખલા ગણતા હોઈએ છીએ. સામાન્ય રીતે તમારે પરીક્ષામાં તમને પ્રશ્નની અંદર ઉલ્લેખ આવી રીતે કરી દેશે કે તમારે કઈ રીતનો ઉપયોગ કરવાનો. હા, અહીંયા આપણે એટલે જોઈએ કે આપણને આવડવી જોઈએ. આપણે અહીંયા જોઈશું આદેશની રીતથી આ સમીકરણ યુગ્મનો ઉકેલ. જો પ્રશ્ન શું કહે છે? નીચેના સુરેખ સમીકરણ યુગ્મના ઉકેલ આદેશની રીતે મેળવો. ઉકેલ. સૌથી પહેલા તો આપણને જે આ સમીકરણ જે યુગ્મ આપેલા છે, બે સમીકરણો આપેલા છે એ લખી લઈએ એઝ ઇટ ઇઝ. x + y = 7 આપેલું છે. આને કહી દઈશું સમીકરણ A. હવે સામાન્ય રીતે બધા છે ને સમીકરણ 1 અને 2 એવો નંબર આપતા હોય છે. તમે એવું પણ કરી શકો છો, કોઈ જ પ્રોબ્લેમ નથી. પણ એમાં ઘણી વખત કન્ફ્યુઝન જેવું થઈ જતું હોય છે. એ ના થાય એટલે આપણે આને કહી દીધું કેપિટલ A. અને બીજું જે સમીકરણ છે 5x + 12y = 7, આને આપણે કહી દઈશું સમીકરણ નંબર B. હવે શું કરીશું તો કે સમીકરણ A અથવા B તમે કોઈ પણ લઈ શકો છો. આપણે A થી શરૂઆત કરીએ તો લખીએ કે સમીકરણ A પરથી. હવે જ્યારે A થી શરૂઆત કરીએ છીએ ત્યારે એ સમીકરણ ફરીથી લખી દઈએ x + y = 7. હવે અહીંયા શું કરવાનું છે તો કે આપણને જે ચલ આપ્યા છે x અને y એમાંથી કોઈ એકને આપણે કર્તા બનાવવાનો છે. એટલે કે કોઈ એકને એક સાઈડ અને બાકીનાને બીજી સાઈડ મોકલી દેવાના. ધારો કે આપણે x ને કર્તા બનાવીએ તો x = આ y છે એને આપણે સામે મોકલી દેવાનો. તો આ થઈ જાય 7 - y. એટલે x આપણો અહીંયા કર્તા થઈ ગયો. x ને એક સાઈડ, બાકીના બીજા બધા બીજી સાઈડ. આને કહીશું આપણે સમીકરણ નંબર 1. હવે આ સમીકરણ 1 ને હવે જો તમે ધ્યાનથી તમે એકવાર A નો ઉપયોગ કરી લીધો એટલે આપણે હવે B નો ઉપયોગ કરશું. આપણે A અને B બંનેનો યુઝ થવો જોઈએ. એટલે હવે આ સમીકરણ 1 ને આ જે x ની કિંમત છે એને સમીકરણ 1 ને સમીકરણ B માં મૂકતા કયું છે ફરીથી એકવાર પહેલા લખી લઈએ 5x + 12y = 7. તેથી આ 5 હવે x ની કિંમત આપણી શું મળશે આપણને 7 - y એ જે છે એ આપણી કિંમત થઈ. તો x ની જગ્યાએ આપણે મૂકી દઈશું 7 - y પ્લસ આ 12y તો હતા જ 12y = 7. 5 નો ગુણાકાર આ 7 સાથે થશે. આ 5 ને કૌંસની અંદર નાખીએ આપણે તો આવું થઈ જાય 5 × 7 5 × 7 35 ઓછા 5 નો ગુણાકાર y સાથે તો 5y + 12y = 7. હવે સમીકરણ ઉકેલ જ કરવાનો છે. ધ્યાનથી તમે જુઓ તો હું અહીંયા ઉપર ફરીથી એ સ્ટેપ લખું છું તમને વ્યવસ્થિત દેખાય એટલે 35y - 5y + 12y = 7. હવે જુઓ આ બંને સરખા પદો કહેવાય, સેમ ટર્મ. એટલે શું થશે એમાં આ 35 ચલો માઇનસ પ્લસ માઇનસ એટલે કે 12 - 5 કેટલા થઈ જાય 7 અને મોટાની નિશાની એટલે કે +7y = 7.
ચલો હવે શું થશે, આ પ્લસ 35 છે એને સામે મોકલી દઈએ એટલે આ થઈ જશે 7y ઇઝ ઇક્વલ ટુ 7 માઇનસ આ પ્લસ છે સામે જાય તો માઇનસ -35. તો હવે આ થઈ જશે 7y ઇઝ ઇક્વલ ટુ, ચલો પ્લસ માઇનસ માઇનસ 35 ઓછા 7 કરો એટલે તમને મળે 28 અને મોટાની આગળ માઇનસની નિશાની એટલે -28. ચલો હવે શું થશે, 7y ગુણાકારમાં છે, 7 સામે જશે તો ભાગાકારમાં થઈ જશે એટલે આ થઈ જશે -28 ડિવાઈડ બાય 7 એટલે કે -28 ભાગ્યા 7. ચલો 7 ના ઘડિયામાં 28 આવે છે, 7 ચોક 28 એટલે આ થઈ ગયા y બરાબર -4. અહીંયા એક વખત આપણને કિંમત મળી જાય, જો ધ્યાનથી તમે એક વખત આપણે સમીકરણ a નો ઉપયોગ કર્યો, સમીકરણ b નો ઉપયોગ કર્યો, હવે y ની કોઈ પણ કિંમત મળે એટલે આ y ની કિંમતને આપણે સમીકરણ a અથવા b બેમાંથી કોઈમાં પણ મૂકી શકીએ છીએ. આપણે a માં મૂકીએ તો લખીએ અહીંયા કે y બરાબર -4 ને સમીકરણ a માં મૂકતા ફરીથી એકવાર સમીકરણ એ લખી લઈએ, x વત્તા y બરાબર 7. તેથી x, હવે આ y ની કિંમત આપણને શું મળી છે, -4 એટલે આપણે અહીંયા મૂકીશું -4 ઇઝ ઇક્વલ ટુ 7. ચલો ફરીથી એકવાર અહીંયા નીચે લખ્યું છે ઉપર લખી દઉં એઝ ઇટ ઇઝ -4. આ -4 છે બરાબરની સામે જાય તો +4 એટલે આ થઈ જશે x બરાબર 7 વત્તા 4. તો આ થઈ જશે x બરાબર 7 વત્તા 4 11. તો x ની કિંમત આપણને મળી ગઈ 11 એટલે કે x આપણને મળ્યા 11 અને y ની કિંમત મળી ગઈ છે આપણને -4. તો જ્યારે આપણે સ્વાધ્યાયના દાખલા જોઈશું ત્યાં તો આપણે આગળ વધારે કરવાનું છે જ, પણ અહીંયા આ એની રીત છે, આ રીતે આપણે કરવાનું છે. ચલો હવે આપણે જોઈ લઈએ લોપની રીત. ચલો લખ્યું છે પ્રશ્નમાં, નીચેના સુરેખ સમીકરણ યુગ્મનો ઉકેલ લોપની રીતે મેળવો. ચલો સૌથી પહેલા આ x વત્તા 3y ઇઝ ઇક્વલ ટુ 11, આને કહી દઈશું આપણે સમીકરણ નંબર a. અને બીજું આવે છે 3x માઇનસ 4y ઇઝ ઇક્વલ ટુ 7, આને કહીશું આપણે સમીકરણ નંબર b. હવે આ બે જે સમીકરણ યુગ્મો છે એમાં કોઈ પણ એક ચલને પહેલા તો તમારે નક્કી કરવાનો. ધારો કે તમે x ને ધ્યાનમાં લો છો, બરાબર, તો અહીંયા સમીકરણ a માં x નો સહગુણક છે 1 અને અહીંયા x નો સહગુણક છે 3. અહીંયા સહગુણકો સરખા નથી, તો સૌથી પહેલા શું કરવું પડે તો કે સહગુણકોને સરખાવવા પડે. તો સરખાવવા માટે શું કરીશું તો કે આપણે લસા લેવો પડશે. અહીં x નો સહગુણક છે 1 અને બીજા સમીકરણમાં x નો સહગુણક છે 3. તો 1 અને 3 નો લસા આપણને 3 મળે છે. તો અહીંયા તમે જુઓ, અહીંયા તો 3 છે જ. તો આ સમીકરણ a માં ડાબી અને જમણી બાજુ શું કરવું પડે તો કે 3 થી ગુણાકાર કરવો પડે. તો હવે પહેલા આપણે આવું નક્કી કરી લેવાનું, પછી નીચે આપણે વ્યવસ્થિત લખી શકીએ કે સમીકરણ a માં બંને બાજુ 3 વડે ગુણતા તો શું થાય તો કે થઈ જાય આ એ સમીકરણમાં 3x પ્લસ 3 તરી 9y ઇઝ ઇક્વલ ટુ 11 તરી 33. હવે અહીંયા 3 હતા એટલે આમ જોવા જઈએ તો આપણે જોવું હોય તો એવું કહી શકાય કે 1 વડે ગુણાકાર કર્યો. હવે 1 વડે ગુણો એટલે 3x માઇનસ 4y ઇઝ ઇક્વલ ટુ 7. ચલો હવે સમીકરણ a ને b માંથી બાદ કરવાનું છે. તો જ્યારે a માંથી b બાદ કરવાના હોય તો અહીંયા જે નિશાનીઓ છે શું થઈ જાય, ચેન્જ થઈ જાય. આપણે અહીંયા એવું હોય તો કાઉન્સમાં લખી શકીએ a માઇનસ b કરતા. આટલું બધું કરવાની જરૂર નથી, ખ્યાલ આવી જ જાય. એટલે હવે અહીંયા શું થશે, નિશાની થઈ જશે ચેન્જ. અહીંયા પ્લસ છે તો આ થઈ જશે માઇનસ, આ માઇનસ છે તો અહીંયા થઈ જાય પ્લસ, અને આ પ્લસ છે તો થઈ જાય માઇનસ. હવે વિદ્યાર્થી મિત્રો આપણે ઉપરનું સમીકરણ અને નીચેની સાઇનને જોવાની છે. તો આ પ્લસ 3x માઇનસ 3x કેન્સલ થઈ જાય.
આ 9 હવે અહીંયા આપણે આને જોવાના છે 9 અને વત્તા 4 તો 9 ને 4 કેટલા થઈ જાય તો કે થઈ જાય 13 y ઇઝ ઇક્વલ ટુ 33 ઓછા 7 કરો તો થઈ જાય 26 અને મોટાની નિશાની એટલે પ્લસ જ આવશે તો આપણને અહીંયા મળ્યું 13y ઇઝ ઇક્વલ ટુ 26 તો હવે તો અહીંયા થશે y ઇઝ ઇક્વલ ટુ 26 upon 13 એટલે અહીંયા થઈ જાય 13 દુને 26 તેથી y બરાબર આપણને કેટલા મળ્યા 2 મળ્યા આદેશની રીત હોય કે લોપની રીત હોય એક વખત આપણને કિંમત મળી જાય પછી તમે કોઈ પણ સમીકરણમાં મૂકી શકો હવે અહીંયા જુઓ આપણે a અથવા b કોઈ પણ એક સમીકરણમાં y ની કિંમત મૂકી શકીએ આપણે સમીકરણ a માં મૂકીએ તો હવે એનું ઓરિજિનલ સમીકરણ લખવાનું એટલે y બરાબર 2 ને સમીકરણ a માં મૂકતા શું થાય તો એ પહેલા લખી લઈએ એનું ઓરિજિનલ સમીકરણ છે x વત્તા 3y ઇઝ ઇક્વલ ટુ 11 તેથી x વત્તા 3 y ની જગ્યાએ કાઉન્સમાં મૂકીશું 2 y ની આપણે કિંમત મૂકી દીધી બરાબર 11 ચલો આ શું થશે x વત્તા 3 દુને 6 ઇઝ ઇક્વલ ટુ 11 x ઇઝ ઇક્વલ ટુ આ પ્લસ 6 છે સામે જાય તો માઇનસ 6 11 માઇનસ 6 તેથી x ઇઝ ઇક્વલ ટુ 5 તો x ની કિંમત આપણને કેટલી મળી 5 મળી તો આ જે સુરેખ સમીકરણ યુગ્મ છે એના આપણને ઉકેલ મળે છે x ઇઝ ઇક્વલ ટુ 5 અને y ઇઝ ઇક્વલ ટુ 2 તો વિદ્યાર્થી મિત્રો આ થઈ આપણી લોપની રીત લોપ એટલે શું કર્યું તો કે ભાઈ જે x નો આપણે શું કર્યો લોપ કર્યો ચલ x નો લોપ કર્યો કહેવાય કમ્પલસરી નથી કે તમે x જ લઈ શકો કોઈ પણ એક તમે y પણ લઈ શકો તો વિદ્યાર્થી મિત્રો હું આશા રાખું છું કે તમને આ રીત ખબર પડી હશે પ્રેક્ટિસ કરો ધ્યાનથી જુઓ કે કેવી રીતે સ્ટેપ બાય સ્ટેપ કર્યું છે હજી આપણે જ્યારે સ્વાધ્યાયના દાખલાઓ ગણીશું ત્યાં ફરીથી જોવા મળશે જ વિડીયોને ધ્યાનથી જુઓ માત્ર વિડીયોને જોશો નહીં ત્યારબાદ તમારી નોટમાં એને ઉતારો અને એની પ્રેક્ટિસ કરો તો વિદ્યાર્થી મિત્રો મળીએ હવે આપણે સ્વાધ્યાય 3.1 સાથે ત્યાં સુધી આવજો.